જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સાંજના 6 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને આપણે આવી ગયા છીએ અજમલભાઈ સવારના દોઢેનું ઘર. તો એ અજ્જુ કાલુ તો કાલુ બાધા લીધી બોલવાની ના પડે ને આમાં અમારે જસુભા કિરણભાઈ ને શિખર હમણાંથી જેમ વ્લોગ બનતો નહીં, કોઈ ખબર પડતી નહીં. ચારનો ફોન બદલાનો છે ને તારનું બોલવાનું પણ થોડું બદલાઈ ગયું છે. હા કોણ ચા ચા અમે ડાયરેક્ટ પેલો જ મંગાવી લઈએ આપણે. ના અલ્યા અમારે લલિતભાઈ આવી ને કરિયાણા મંગાવી લઈએ. ના એ ડાયરેક્ટ કરિયાણામાં આવી જાય. આપણે માથા કુટુંબ પરવાની હોય હું લઈ જઉં, મારા ખોટા પૈસા કાઢવા પડે. પેલું ડાયરેક્ટ બિલ ભરી નાખે હરીફા. ખોટું હોય પેલું લેવું એના કરતી ને સાચી વાત ને. આપણે વધી લઈ જઈએ મારે તો લેવી પડે, ધોમામ લખાવવા પડે, રોકડા હાલવા પડે. એના કરતી આપણે પેલું આવે ને લલિતભાઈ ના લઈ આપણી ચા હરીફાની લઈ રહેવાની હતી. પાપડી લઈ ગયો કે નહીં લઈ જાતો? હું તો ચા લઈ જાઉં. કેટલી? મહિને કિલો લઈ જાઉં. મને 2 જણ ચા પીવાની હોય છે. ના ખરેખર આજ પગાર થયો છે ને પગારની અંદર લગભગ ₹700 વધારે કહેતો પગારની અંદર 700 રૂપિયા વધ્યા હતા ને એ તેલનું ડબલું લઈને આવતો રહ્યો. એના સિવાય ₹700 વધે. એના સિવાય 800 રૂપિયા વધ્યા. તો ચલો વાંધો નહીં, પગાર તો વાપરી નાખ્યો. આપણે પણ પગાર આવ્યો હતો પણ આ મહિને દેવું વધારે હતું એના કારણથી થોડું વેરી જઈએ. આ વિડીયો બને એટલો શેર કરો તો હું કોક દિલીપને પેમેન્ટ આવે તો હું ઉછીને આવ્યો. એવું નહીં, કેમ કે પેલા મહિને ઘણું દેવું કરી નાખ્યું હતું. અમુક ઇમિટેશનની વસ્તુ પણ ખરીદી હતી ને અમુક કપડાની પણ ખરીદી હતી ને અમુક શોપની છે પાર્લર એની પણ ખરીદી હતી ખાવામાં. તો ઘણું બધું ખવડાઈ ગયું છે ને એનું બિલ તમને હું બતાવ્યું પાર્લરે જોયું એટલે કે કેટલું બિલ છે મારું ને અમારા પાપડી ભાઈનું. હાથ તો પડે ને મજ ગણી એક બિલ તો બાકી કયું ₹400 મંચુરિયન કેટલા પડે? 700 પડે એમાં 400 મંચુરિયન બાકી ને મહિનાનું પેટ્રોલ ફૂલ કરવાનું 450 રૂપિયા તેમાં જતા રહે એટલે આપણો મહિનો સગવડ કમ્પ્લીટ થઈ જાય છે. એક મહિનો ભર્યો ઘેર પગાર ₹300 લઈને આવે ને એમાં આજે પાપડી મારું આરો લઈ ગયો તો એમાં પેટ્રોલ નાખાવી ગયા. તો ખરેખર આ પગાર થયો ને એટલે બહુ નુકસાન થઈ ગયું છે. તો કશો વાંધો નહીં, આ મહિને એટલું કંટ્રોલ કરો કે આપણે રૂપિયો આડો વાપરીએ નહીં. આ મહિને તો બધું કંટ્રોલ કરી દે. પેલા હાથ ગાડામાં તો મેં કરણને જબર કીધું હતું તમે લગન ગાડામાં જો છો એટલે તમે જેટલા 500 રૂપિયા હાથ ગાડું કરતા હશો એટલું ધરે આવવું પડતું હોય છે કે પછી તમે સ્ટેમ્પ કરીને આવતા હશો 50 રૂપિયાનો કે આના પૈસા મારા કાયદેસર પાછા આવા જ જોવી કે હું કાયદેસર કેસ કરીએ તમારા ઉપર કે મારા 500 રૂપિયા પાછા નહીં આવ્યા તે મારા પર ગાયા છે. તો મહેન્દ્રસિંહના પ્રોગ્રામ હતો અમદાવાદ મકા, તો હમણાં જઈને આવ્યા છે પ્રોગ્રામ પટાઈને બે. આપણને ખબર નહીં કઈ જગ્યા હતી એટલે ડાયરેક્ટ અમદાવાદનું નામ લઈ લીધું છે. એ મકા જ પ્રોગ્રામ હોય છે. હે કેવું પણ હાલ નિર્મલસિંહ ક્યાં લઈ યાદ આવ્યા ઇલરાજનો ફોન આવ્યો, વિડીયો કોલ આવ્યો ઈલુનો. ઈલુનો આવી જોઈ બોલ ઈલુ વિડીયો ચાલુ. હું કી લે કિટકિટ નો ડબ્બો આલુ બોલતો તો એલો જો વિડીયો કોલ આવ્યો હોય કિટકેટ મંગાવો હોય પાર્લર થી તો પગાર થયા પછી કિટકેટ ને કેટલું લઈ જાવ કોઈ ખબર જ પડતી નહીં. હાલ વિડીયો નું કહેતો તું ઓ ટાઈગર વિડીયો નું કહેતો તું હાલ કોણ હતો? એ આબુ ઘેર આબુ સારિકા ઘેર હે આબુ તો તાર પપ્પા બે આવો તારે હેડો અને વભાડે આપણે વભાડે એલું એલું વભાડકી એલું પટી ગયું ના આપણે ખાવાનું બનાવવાનું આપણે ઘેર ભાઈ બીજું બનાવવાનું ચોખા ભાત દાળ ઢોકળી બનાવવાની
ચોખાના ભાત તો ચોખાના જ ભાત બને હવે એટલું શીખવાડી આપણે ચાલ ગુડ નાઇટ ગુડ નાઇટ હા ગુડ નાઇટ કહી દે ઓકે બાય એવું કે બોલ બોલ કરે તો ચલો ઘડી ઘડી પછી મળીએ આપણે આ તો ટાઈમ મળ્યો તો થોડો ઘણો વિડીયો બનાવવાનો તો બનાવી કાઢ્યો ને આજે અતિની ઈચ્છા કે વિડીયો બનાવીએ પણ પાપડીને જોઈને ઈચ્છા થઈ ગઈ કે વિડીયો બનાવું કેમ કે સવારે મહેમાન આવ્યા હતા ઘરે એના કારણથી વિડીયો બહુ લેટ ચાલુ કરવાનો ટાઈમ મળ્યો યસ એસબી ટોયઝમાં ને ખરેખર જોરદાર વસ્તુ નવું કોક લાયા છે કરણભાઈ હો ને કિરણભાઈ જો કરણભાઈ ને કિરણભાઈ બે જણા ભેગા થયા મસ્ત આઈટમ છે ને જોરદાર છે કસરત ની કસરત થાય અને આ છોકરા રમવાનું થાય છે પેલા કરણ ને હાલો કરણ લે ભાઈ તોડી દે ઓ કરણ એ તો તોડી દે હું ભાવ છે કહી દો તોડી દે મસ્ત આઈટમ છે રીલમાં જોઈને લાવ્યો તો બરાબર એક બાજુ ફૂલ બનાવું બીજી બાજુ ભમાવે એટલે આવું હલકું થઈ જાય અને મેલા એટલે આવું આમ ચોકલેટ થઈ જાય ખાવાનું લોલીપોપ તમે નકલી જ ખાઓ તમે ક્યાં રાખે કે ઊંધા પડે અમે તો આ ચોકલેટ ખાવા આવ્યો કિટ કિટ ઈલુ નો ફોન આવ્યો તો વિડીયો કોલ તે હું હવે ખાવા જાઉં વિડીયો કોલ ને કેટ કેટ સાચી વાત નાખી વિડીયો કોલ ને કેટ ના ખરેખર આરી ચોકલેટ કોઈ દા પડશે નહીં અને પૈસા ખરીદવા પડશે નહીં વિડીયો કોલ ને કેટ કેટ કિટ કિટ વિડીયો કોલ ને કેટ કેટ કિટ કિટ તો ચલો આપણે તો ખાઈ લઈએ કરણ તો ખાય નહીં ને કરણ જે આ ડુપ્લિકેટ છે ચોકલેટ વિડીયો કોલ ને કેટ કેટ લાઈફ ટાઈમ માટે એનો શાંતિ થઈ જાય કેમ કે કોઈ પૈસા ખરીદવા નહીં પડી વિડીયો કોલ ને કરણ ભાઈ તમારે કોઈક બીમારી હતી એનું શું કર્યું ભાઈ હવે અમારું સમાધાન લાવ્યું હોય ને સોમવારે તમારે live visit હે? સોમવારે વિઝિટ છે એવું હે તો પછી વિડીયો બનાવશું એનો તો હાલ નહીં બનાવો ને પછી આપણે તમને કહી દેવું જાહેર કરી દેવું કેમ કે કરણભાઈના લગભગ અઠવાડિયું વ્લોગ નહીં આવી ને મને ખબર છે પડી રહ્યા છે ને ખાટલામાં તોય કે બનાવ્યો તોય કે જય માતાજી મિત્રો તો હું છું બીમાર ને જોઈ લો એ તો હું ઘરે આગળ ઊંઘ્યો એમને છું આગળ મારું ઓપરેશન કર્યા વખત બનાવ્યો જ ચાલુ તું ચાલુ લગભગ કર એવો વારો આવશે નહીં ત્રણ દાડા ખરેખર કિરણભાઈ આ માણસ એવો છે ને ગમે એવો બીમાર હું અઠવાડિયું બીમાર હતો હું કહું આપણે હોય સમજીએ શરીરને થોડી તકલીફ આલો પણ એટલી બધી ના આલો તકલીફ તો નહીં પડે આરે આ ધણી એવો ને કે વિડીયો બનાવવા માટે તો એટલો બીમાર હતો ને તો વિડીયો બનાવી જતો પેલા ઘેર આવીને કમલીવાળા અમે ચેલેન્જ વિડીયો રમવા જતા તો એ વિડીયો બનાવવાના આવી ગયેલો એટલો બીમાર તોય બોલો ધંધો હે ધંધો હોય સાચી વાત પણ આપણા શરીરને થોડું સાચવવું પડે ને વ્લોગ એટલે વ્લોગ ડેલી તો ये है करण मेरा गुरु આ તો હું કરશી ખાલી मेरा गुरु માતાજી કર્યા હું યુટ્યુબ ની દુનિયામાં બધું શીખવાડવા પગ મિલાવાળો હું છું અને આ લાડવે મને જ નેતો પાડવામાં હતો પગ હું છે તો કઈ બીજું કીધું મેં તો કોઈ બોલે બીજું કોઈ પણ એમ નહીં તો રોજ આવીએ મારી જ ખેંચે એટલે પણ તારા સિવાય કને ખેંચવું હવે અને એ ભાવ વિડીયોમાં ઓમ નહીં ખાલી વિડીયોમાં પણ હું અમે ના ખેંચતો તને ના એ વખત ઓછું હતું વિડીયો આવે ને તારનું વધી ગયું પણ મજા આવે હવે તો યાર મજા આવે ખરેખર તું ભેગો જ હવે થયો મને આટલા વરમો કે તું પેટ્રોલ માં જ પડી રહ્યો જય માતાજી હું દિલો તો હું કોણ છું વ્લોગ ઉતરે ના આ વિડીયો ઉતરે કનો મારો સગળ પ્રોગ્રામ હતો ઘૂમતીનો સુનતાઈનો પ્રોગ્રામ કયો હતો ભાઈ કહી દેજો ગાંધીનગરમાં હતો કો ગાંધીનગર તો હું એ કહીએ બોલી રહ્યો પણ કઈ જગ્યાએ પોર? તારાપુર ને પોર તારાપુર ને પોર જોન લઈને જતા બે જગ્યાએ પ્રોગ્રામ હતો તો પટાઈને આવી ગયા લગભગ સવારના ગયા હતા હવે આયા છે 6-7 વાગે ખબર નથી પણ સનીએ કીધું કે પપ્પો જઈ ગયા ગાવા ના ભાઈ બતાવજી શું બતાવું મારા ગો ભાઈ એવું એમ હા કિશુ એ ઇશ્યુ ને તમે કાલ બોલવાનું કહેતા હતા હવે બોલી દોડ અમારા દિલે નવો ફોન લાવ્યો ને હા એટલે કોંગ્રેચ્યુલેશન એવું એમ કાલ કહી દીધું તો આપણે થેન્ક યુ એટલે થેન્ક યુ આજ નહીં કહીએ એડવાન્સ નેક્સ્ટ ટાઈમ તો ઘેર જાઉં ના ના આ તો ખાલી આયા હતા ને ઘેર જોઈએ નોકરી કરો બરોબર બરોબર અહીં આવજો પેલા તમે ગયા હતા તે ઓવે તો ચલો પણ આપણે ભાઈ હવે જઈએ શોપિંગ જે ચોકલેટ ખાવી હતી ચોકલેટ ખાઈ કેમ કે કેટ ખાવા જઈએ ને આ તો ભાઈ આપણે ડુપ્લિકેટ ખાવા કેટ કેટ ખાવા હે ખરેખર હાવ મુજી હે કેટ કેટ ખાવા હદ મેલ દીધી હે કેટ કેટ ખાવા જો ડુપ્લિકેટ ચોકલેટ હે કેટ કેટ ખાવા આ તો તમે ખાવા આ તો વેચવા લાવ્યો આ તો વેચવાનું છે ને પાર્લરમાં નોમું રૂપિયો નહીં આટલા ટાઈમથી છે મારો કોઈ વ્યસન નહીં વ્યસન હોય તો એવું થઈ ગયું તું કશું ના કરે વ્યસન તો આપણે નફરત છે ખરેખર કરણ તારો થેન્ક યુ કે તે મને આઈફોન 17 લેવરાઈ દીધો તારા લીધે જાય એમને વિડીયો ના બનાવતો ચોથી આવત હા તો પછી આભાર માનવાનો હોય ખેંચવાનો આભાર ભાઈ આભાર હવે
હા તો આપણે કરણ પહેલા ફોન લાવી દીધો અને બીજી ખાસ આઈફોન 17 ખાસ વાત બનેયાલ વાળો હું વિડીયો બનેયાલ વાળો હું અડધી રાતે બધું એડિટિંગમાં સમજાવવા વાળો હું કેટલા વાગે રાતે 12 ને 1 વાગે બરાબર ઊંઘમાંથી ઉઠી હા બરાબર મોનેટાઈઝ કરી વાળો હું એકે દાડે 1000 સબસ્ક્રાઇબ કરી વાળો હું મોનેટાઈઝ કરી વાળો હું પોતે ખાતું નાચાલું બળુભાઈ બરાબર ટેક્સ ફોર્મ ભરી આલ્યું બળુભાઈ તો જે પાયાનું બધું હતું મેં કરી આલ્યું તો એવાના જેટલા સારા કોમ થયા ચેનલ પછીને પેમેન્ટ આવ્યું ને ફોન લાવ્યો ને મોનેટાઈઝ થઈ ને ઘણું બધું થયું ભાઈ એ પેડા વેચે પણ આજ સુધી મેં એક પેડો નહીં ખાધો હું પેડા મોબાઈલના નહીં લાવ્યો મોબાઈલના નહીં આગે પેલું હતું ખબર કોક હતું તે વેચાતા એ તો તું હાજર નતો દુકાને શું કરું મૂકે તો ભાઈ તો બતા ને મોબાઈલના પેડા આપણે લાવવાના છે રવિવારે પેમેન્ટ ને આપણે રવિવારે જવાનું છે નવાનું જે આપણે પેડા લાવવાના છે બધા ભાઈઓ ભેગા હશે ને આપણે એ ટાઈમે લાવવાના છે મને લાગતું તારા પેડા હું વાળું અને તારા પેડા મેં ક્યાં ભાડ્યા હતા હા મારે દર રવિવારે તો હોય દર રવિવારે મૂચો હોય ચમ નહીં હોય હવે પૂર્વાભાઈ હોય એટલે કહું પેલા જો ખાતો પૂર્વા ફેર લાવવાનું એ તો હમણાં થી આ પૂર્વાભાઈ આપણે કમડી વાળા બિહારે એ ટાઈમ થી પૂર્વા ફેર લાવવાનું તા હોય તો આમાં વેચી દેતા હોય તો મને ખબર નહીં જોઈ કુદા જોયા નહીં પેડા હોય તો આમાં વેચાઈ જાતી પડશે મારી પેમેન્ટ પણ એ બાકી છે જીગન પેડા કરવાના બધું ભેગું કરવું પડી અમે તો જ્યારે વાર એડવાન્સ જ્યારે વાર કર્યા તો ચલો અમારી બે જણની વાતો પડશે નહીં જેમ કે કલાક વાતો કરી જાઉં તો હેડી જાય જેમ કે કરણભાઈ આપણને ચોખ્ખી ના પાડી દુકાનમાં નહીં આવવાનું 12 મહિના નહીં આપણે જેમાં દુકાનમાં નહીં આપી દેતો એટલે ઘણી બધી વાતો પડી એવી આપણે કહેવાની પણ હાલ નહીં કહીએ જે દર દુકાનમાં એન્ટ્રી મારશું ને આપણે જે દર પરમિશન હાલશે કે તમે મારી દુકાનમાં આવો મારી દુકાનમાં આવો એ દાડા મને પગલા પડાવશી દુકાનમાં ને આરતી ઉતારશી ને આર પહેરાવશી એ દાડા આપણે દુકાનમાં જાવું જો પગ નીચો તો આવતે ને આવતે ચૂપકો લાઈન લીધું તો ચલો આપણે વાતો નહીં પડી પહેલા તમને કીધું ને ફેરથી કહીએ તો ઘડી ઘડી પછી મળીએ જય માતાજી ઓયા તો રહે વાજુ તો કા મસ્તી કરતો હતા વાગશે લે ઈલું વાગશે મસ્તી ના કરો કે ઓયા તો રે માર જોડે આવતો રે ખાલી મારી લાઈટ કરો મને ભમાવ શું કરું મારી લાઈટ કરો ખાલી આ તારી લાઈક તાર લાઈક કરી બસ તારી લાઈટ કરી થઈ જાય ભમાયો ભમાય વાગશે લે ક્યાં તો ભમાયો ક્યાં તો તમે ભમાયો મુની આપણે દાળ ભાત કર્યા તા તો દાળ ભાત ખાઈ ધરે જા ને પછી હવા હારી મસ્તી ચાલુ થઈ મસ્તી ચાલુ થઈ આ દેડે હવે આવતો રહે હવે ના પપ્પા તો આવતો રહે હવે ના ઘણી મસ્તી એટલી વાગશે તમે બે નહીં કાઢે રાત હેડો સોરી હવે પટી ગયું રાધે પડશો લે ભોય મોસમ થી પડે તું ભોય પડશે લે રહ્યો હા થાચી રહેલું હેડે અમે હોતો ઓયા તર મજોડે આવતો રે ઓયા તર નહીં વાલા મસ્તી કાઢી થઈ ગયા હવે થાચી રહે તું મસ્તી દાળ ભાત ખાઈ ધરાઈ જાય ના હવે મસ્તી ચાલુ હતી હમણાં ખેતી કરું ના મસ્તી આ પટી એન્ડા રાધે કુક મારે એવું પાટા દે મુઢા પર એ તો યાર ટેવ છે
પપ્પા છોડો કે તમે તો ના. તાપ હોય ને એવું લાગે તમે તો તાપ થઈ જાય ને બાપ. કેમ થાપ થઈ ગયો હું એવું તૈયારથી ખબર ના નાહું. પડી ગઈ પપ્પા હું તૈયારથી નાહું. આ ગોડું છોકરું અમારું હ ઇલરાજ અલા એ વાગે લે કોણ પાડે તું પણ કોણ પડાઈ રે ચલ આ પેલા મને આ ટેબલ છે આપણે એ ઉતારવાનું છે સીધા માળેથી લઈ જવાનું છે આપણે શોપિંગે નીચે પાર્લરે તો બધા ભાઈઓ ભેગા છે ને ખરેખર ટેબલ ઉતરે એવી જગ્યા નહીં મગા લલિતભાઈ આપણે જ ઉતારવાનું કરે આપણે પણ આ જગ્યા બદલાઈ ગયા છે ને આ ટેબલ એટલા હેરાન કર્યા કોણ ઠેકડું પડતું નહીં ચલો લેટ્સ ગો ચલો તો જોઈ લો આપણે એક આઈડિયા કરી છે કે કેટલો માળ છે તમે ફેરવા બતાવી એ ત્રીજા ચોથા માળે છીએ અમે ને સલ્લુ ને પેટમાં દુખાતું તો પણ આવ્યો છે મદદ કરવા માટે થઈને અમારે દુખાય થોડું બધા નાસ્તો કરવા આવી ગયો પાપડી ચલો તો કડી મહેનત કરી રહી ભાઈ કારીગરી ભાઈ આ બગા દસુ પાસો મોટવા ખેંચવાનો ને દોડું લેવું ભાઈ આ ખરેખર વાકડો મજબૂત તો છે ને કે લા ભોય ભાઈ માહીનું લાયેલું જેવું તેવું ના હોય માહીનું લાયેલું આર્યન એટલે વના પર મેલું પેલા ડાયરેક્ટ કોઈ મિલ પેલા આપણો પૂરા પેલા પૂરા તો ડાયરેક્ટ ભાઈ મેલું હોય આ ઉપાડી મેલું પડે આ લોકો પૂછ્યું બધું એ એ બરાબર કાકાના અરે ઉપર બતાય અરે આખા મોટો અલે આ ઉપર તો સીડી તો અરે એક ગળો તતા બે જણા પાસે સીડી જતા રહો ઓલે બોડી અડી ના બરાબર તમે આપણે પેલા ટેકો આંજો પેલા સર તમાર સાઈડ કાજો ટેકો આંજો ઉતાજી તમાર સાઈડ કા લો બોડી અડી ના ઉતાજી તમાર સાઈડ કાજો અરે આ સાઈડ હું તમાર સાઈડ ખેંચો લો ઉતાજી સાઈડ ઉઠાઓ લો આનો ફેવરો ગયો ઉઠાઓ લો થોડું છોડ બાય બાય હવે ઉઠાઓ આ સાઈડ આવો તો પેલા ખેંચો પાંચ ધક્કો મારો બસ આ લાગે ચહેરાનું કાચું કાચી રે હું તમારું સીધું કારીગર છે બળી જાય પેટી મચ્ચે કાઈ છે ખાલી લે ચેમે આ ઓય લો તમાર સાઈડ તો વાજો ભગત એ પાટી લઈ હું ખાલી પકડજો એથી મજા ઓછો થઈ ગયો મજા ઓછો તો ન્યાચે વાળો રાખજો અલે ન્યાચે આ કાચી રાખજો ન્યાચે વાળો રાખજો આ દોડું ક્યાં ચાલે પાછળથી ક્યાં છો લાઈટભાઈ પાછળથી એલા જોજો આવજો ટેન્શન નહીં અરે તું કી ના જાય હો
નાખો ને યાર તો જલ્દી લ્યો, લ્યો. કેમેરામેન નીચે આવજો. તઈ બાંધી આપી જો બાંધી આપી દો લ્યા. એ અમે કુડામાં કોના રહેતા આ તમે નીકળી જો કુડામાંથી નીકળી જો એ સિંધુ તમે આ પાઇપ પર દબાયો. એક હાથ ઉપર બધું દેખાઈ ગયું છે. ભાઈ ટેકવાલ દો અમે ટેકવાલ દો વધો નહીં બસ ફેવરી તમે નીકળી જો વચ્ચે નીકળી જો બસ ચિંતા કરવી પડે યાર થોડું પાવ ખેંચી નોક કરવું પડશે. આમ કરજે. હવે હું હવે નીકળી આવું પડશે હવે આનું ઊભું કરવું પડશે. ના, પહાડ ખેંચવું પડશે ને ઊભું કરવું પડશે. આ થોડું પહાડ ખેંચો ને ઉપર ખેંચો. હા? ઉપર ખેંચો. ખરો ઉપર ખેંચો. એક તો વાકણ આવે એવું તો હોતું હો કાકા તો ઉપર હા, ખેંચો. લ્યો. પાછું ક્યાં આવ્યું પાછું ક્યાં આવ્યું હા? પટ્ટા પેલું પેલા ઉતાર્યું જ ને કમ્પ્લેન ઉતરી ગયો. એ બારો લે હેરણ ના તો ના ચડો તો પાછું વળી ગયો. પાછું લઈ લેવું પાછું પાડું તું એટલે કાઢું. એ વખતે હેર્યો તો લે, ખેંચો, હાલો, લે. અલે આખું નહીં વળે ને મૂકું ચડાઈ દો હજી પાછું વહેલું પાછું તો ચડાવો નહીં મેળાવે ટેબલ ભઈ જાય આખું લાવજો તમે ચડાવો હળો ખેંચો ને બધા ખેંચો લે ના પડે અલે સીડી હે ઊભું નહીં થાય એવું નથી ને આપણે ઊભું કરીને લાવી દે ખેંચો પાછું લાવ ઘણો સપોર્ટ કરો ચીડીઓ વાળી ફીસ વાળી ચીડીઓ હેડી ઉપર તો આવી જાય ઉપર તો લગા કે આવો ને સીધું પેલા ભાઈ પેલો સરવણ મેચતા રહી ગયા સરવણ મેચતા રહી ગયા આ ઢીલો મેચું રહી હતી ચિંતા ના કરો એનો વાપરો કામ ના આવ્યો એ આ બે હારા કરીએ એટલે દી ના લોડર બોલાવી બે પૂરે પૂરે તો આપણો પહેલો આઈડિયા ચાલુ ભાઈ તો પહેલા આઈડિયા જો તો ફેલ ને હવે જઈએ પાછી જે જગ્યા પર હતા એ જગ્યા પર ડાયરેક્ટ ભાવ ઉતારવાનું છે ને ભાવ લોડર લઈને આવી એમાં ડાયરેક્ટ મેળ દેવાનું છે જોઈએ દોડી એટલે આપણે ડબલ હારા કરીશું હવે પેલા માયનો આઈડિયા ફેલ આ ટેબલ બહુ હેરાન કરે મેં બે દોરનું ચડાવ્યું અમે ઉપર ને સીડીઓથી આ ટેબલ મોટું હવે ના આવે તો હાલ
પણ તમે ઈકડથી કઈ રીતના જાઓ પેલા મૂર્ખા હોય જીગા પેલું પકડ હજુ નેતે તો ફટાફટ જીગા કલાકે હજુ મોટરસાઇકલ લપડી ગયા બેડું તૂટવાની બીક છે ખાલી, બીજી કચ્છું બીક નહીં. હા તો દોડું બોલાય યાર. હા હા લાવીએ પણ હાલ ઉતરી જ જવા દે યાર, આટલી જેમ ઉતાવળ છે. આવજે એ તો હે બાબા એ બાબા અંદર ચડી જા. હવે ટેબલ હે પાપડીને મોઢું પકડીને ઉભા થઈ ચલો આ ખબર ચલો ના હોય. ચલો દૂસરા ટેબલ હે, એક બાકી ટેબલ હે. એ છોડી ના જવે. ઓલો જો વચ્ચે ખાલી છે, વચ્ચે જો લટક્યો ખાલી છે.